હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એમ જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી અને આપણે ઓફિસ જવાનો ટાઈમે થઈ ગયો છે. તો ચાલો ઓફિસે જઈ. આજે વાતાવરણનું કંઈ ખબર નહીં, ધુમ્મસ જેવું વાતાવરણ હોય ને એવું લાગે છે. સવારમાં ઝાકળ આવ્યો હોય એવું લાગે છે. સવારમાં જોઈ શકો છો તમે ધુમ્મસ જેવું વાતાવરણ. કે જો સુરતનો વ્યૂ, વાવ, જય સુરત દાદા. તો ચાલો જઈએ ઓફિસે. જે અમારે શૈલેષભાઈ આવ્યા નથી, શૈલેષભાઈ આવે પછી જઈએ ઓફિસે. તો ચાલો જઈએ, થોડીક વાર વેટ કરીને પછી જઈએ ઓફિસે. તો ચાલો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જોઈ શકો છો તમે સવાર ધુમ્મસ જેવું વાતાવરણ છે. આજે ઝાકળ હોય ને એવું લાગે છે. ગામડે આવવું જ હોય અત્યારે. એમાંય પાછી આજે તો છે 31st, એટલે બધા લોકો એટલી મોજ માણશે એની વાત પૂછોમાં. સુરતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાર્ટી પ્લોટ રાખેલા છે ને અલગ અલગ કલાકારો આવતા છે ને આજે બધા ફૂલ મોજ કરશે. આપણે ક્યાંય જવાનું થતું નથી. આપણે 31st ક્યાંય જતા નથી અને કોઈ જવો નથી. કારણ કે 31st છે એ આપણો દિવસ નથી ને આપણો તહેવાર નથી. અને બીજાના તહેવારો આપણે ઉજવવા એ આપણીમાં મારામાં ન આવે. બીજાનામાં આવતું હોય તો XYZ એ બધા લોકો ભલે જતા, બાકી મારામાં એ ન આવે. એટલે હું 31stના તહેવારમાં ભાઈ હું જતો નથી. બાકી આજે સુરતની અંદર તમે જોઈ જ શકો. પછી કાલની રીલ્સ જોજો બધા, કેટલી રીલ્સ આવી હોય 31stની. બધા ખૂબ બચાવે એવું છે ભાઈ. હાલો આપણે કામ કરવાનું છે. 31st વાળા ભલે 31st ઉજવે. આપણે ખોડિયાર જયંતિ ને હનુમાન જયંતિ ને આવે ને રામનવમી ને આપણે બધું એ ઉજવવાનું. આપણે નહીં ઉજવવાનું. આપણો તહેવાર નથી ને આપણો દિવસ નથી. હું મારા કામે જતો હતો અને આવડાએ મને એમ થયું કે જતો હવે મને રોકી દીધો. બોલો આને આનું શું કરવું મારે? હે માત્ર 1900 રૂપિયામાં ક્યાં મળશે? તો કે ગિરનાર હોટ ફિક્સમાં. એમ ત્યાં મળશે ગિરનાર હોટ ફિક્સ એન્ડ સ્ટીકર છે ને ભાઈ. જો એને મારા બ્લોગમાં એડ હોતે કરી નહીં કે ભાઈ આના રૂપિયા થાય. હો તારા પાર્ટનરને કેવું હોય તો કહી દે. હાલ ભાઈ હું જાઉં છું હવે મિલન. એટલે મારે કામ છે ભાઈ. મને કે નહીં ભાઈ હું કામે જતો હતો. મેં તો જાતો જાવ મિલન પાસે. આણે મને પાછો રોકી દીધો અહીંયા. હાલો એનું કામ પતી જાય એટલે કરી ઊભો રહો 5 મિનિટ પછી જાય. ખમણ ને ઈટલા અને પાટોડીને એવું લેવા આવી ગયો છે પ્રસાદની દુકાને. તો આ ભાઈ બધું પેકિંગ કરે છે આપણું. આજે ખમણ ને એવું ખાઈ શકે આપણે માપે હવે કરી નાખ્યું છે. બહુ નથી ખાતા, હવે ઓછું કરી નાખ્યું છે. દિવસમાં એકાદી વાર જ ખાવાનું આ રીતનું બહારનું. પણ આ ફરસાણ સારું આવે છે અહીં. આપણે ખાઈ જો ખમણ બધા ફ્રેશ હોય બદલાય. તો ચાલો હવે ખમણ ને હું લઈ લઉં પછી જઈએ ઓફિસે. અડધી કલાકથી નીકળી ગયો તો ઓલા મિલનની વાતે ઘડી ત્યાં ઊભો રહ્યો વાતો કરવા. થોડુંક લેટ થઈ ગયું. કાંઈ વાંધો નહીં. ઓલા લોકોને ફોને પાછો આવી ગયો. કાંઈ ક્યાં સોઈ ગયા અત્યાર સુધી. થોડું બપોર થઈ ગયા. એમ બપોર તો નથી ગયા. એટલે મિલનની અહીંયા થોડો ખોટી થઈ ગયો હતો ને એટલે મિલનની દુકાન આવે ને એટલે મારે અહીંયા ઊભું રહેવું પડે. ચાલો ભાઈ પેકિંગ કરી નાખેલ પછી ખાવે કે જાય રૂમે. કોઈ વસ્તુનું કઈ કામ નહીં. કે કેમ એટલો બધો માલ જ બહાર સ્ટોક કર્યો છે? મોકલવાનો. ક્યાં? બહાર? દુબઈ. શું વાત છે? બોલો મહેશભાઈ. તમે? મહેશભાઈ એની ફાંકી ખાઈ છે. ફાંકી થૂકી નાખે પછી જોવો હમણાં તમારે ચાલુ થાય. અમારો મહેશભાઈ ફ્રી થઈને અંકિત આવ્યો અત્યારે. અનિકેત હું અહીંયા અત્યારે નવરો થયો. MD બોલ તું કે બીજું નવીનમાં કઈ હોય તો. કાંઈ નથી, કામ કરી. અશ્વિન કાકાની બધા ક્યાં ગયા?
માલ ભરીને આવે છે. ટેમ્પો લઈને ગયા માલ ભરવા. કયો ત્યાંની JIL. પછી કોનો છે? માંજરિયા સચિન જવાનો છે ભાઈ આજે માલ. એવું છે ભાઈ. તો એમડી શું કરશું આપણે કે અત્યારે સિઝનમાં નથી તો અત્યારે હવે આપણે દુબઈનું કીધું ખોટું નથી કીધું. આપણો માલ દુબઈ જાય છે. પછી મહિને 2 વાર જાય છે મહિનામાં. અને એ સિલ્વર જુબી જાય છે. એવું છે. ઘડીક સિલ્વર જુબીનું વધારે ઓલું આ બધા બનાવે ગુરખા ને એવું. અચ્છા, એટલે હવે અમે દુબઈ એક્સપોર્ટ તો કરીએ જ છીએ અમે માલ. આ વખતે અમારે મહેશભાઈને ચાઇના જવું ને મહેશભાઈ? હે પાસપોર્ટ કાઢ્યા? વિજયભાઈ કઈ કટવી દે. હે વિજયભાઈ કઢવી દે એમ? અમારે અશ્વિન કાકા અને ઓલા બાપુનું નામ કેવું છે? મનોજભાઈ બાપુ તમારે આવી ગયા છે ટેમ્પો લઈને. તો જો હમણાં દેખાય બેની એન્ટ્રી પડે. 1 2 3 સ્ટાર્ટ. વાહ શેતાન વાહ, આવ્યા હો બે શેતાન ભાઈ અમારે. જો હાલો ભાઈ ને હાલવાની જગ્યા આપી દેજો. બોલો અશ્વિન કાકા. એવું છે અહીંયા મૂકવાનું છે? અહીંયા બોરી મૂકવાની છે. જો અમારે બે ગાલીગર આવ્યો. અશ્વિન કાકા આવ્યા. એટલી ઉતાવળું બોલે ને એટલું એનું કામ એટલું જ ઉતાવળું. હો તને ગમે એમ લાગે. શું કેવું? એ પહેલેથી ઉતાવળા છે બધી રીતે. હા, બધી રીતે. સમજો એ બોરી ઉપાડી દીધો. સમજો કેમ પણ સમજો અયો મોઢું ઊંચું રાખો તમારો રિઝલ્ટ સારું આવે. ભાઈ એમ નહીં, એને પકડવું ન પડે એમનો છૂટાઈથી હિલ આવે ભાઈ. ના અમારા બાપુ હોતે નો ટેમ્પો ભર જમી લીધું. બાપુ બાકી છે? જમી લીધું? હા, જમીન આવ્યા. તે જમી લીધું? હા, જમ્યું છે. શું જમ્યો? ગાંઠિયા શાક ને રોટલી. કેમ આજ બહારથી મગાવ્યું હતું? ધ્યાન રાખી ગયો. બોલો અશ્વિન કાકા, તમે જમી લીધું? શું જમવાનું તો કયો મગાઈ નાખી? લ્યો તો કે મગાવો જે મગાવો એ. અમે તો જમી લીધું છે ભાઈ. લઈ તો પાણી. અશ્વિન કાકાની માલ લઈને આવી ગયા ભાઈ હવે અત્યારે. અશ્વિન કાકા એને ભાઈ અમારા કેવિન ભાઈ આજે શું કરે છે? લગભગ તે ઝોલા ખાતો છે. ઝોલા જ ખાઈ છે. વાત હાચી. ઝોલા ખાશો ને નકરા કાંઈ કામ નહીં. શું કરું કેતો? એ વાત તારી હાચી છે. એટલે ટુર્નામેન્ટ રમવા વયો જાય. બીજું શું કહે? તારી ક્યાં વયો ગયો તો? આવ્યો નતો પછી જમવા ગયો તો પછી ક્યાં નતો આવ્યો ને? બપોર પછી અશ્વિન કાકા બેઠા હતા અહીંયા. હું 6 વાગે નીકળો ને થઈ પાર્સલ નાખો ગયો તો. થઈ ગયા પાર્સલ ચાલુ તારે વતન. તેજી આવી કે જે તારે એમનું જ છે? મારે ફાસ્ટ છે અત્યારે. 2 મશીન હાલે 2 સાવણા એટલા હાલે ધોમ ધોકાર. હે તારે હોતે ને વાંધો નહીં. હે આજે વધશે. ક્યાંનું છે? મુંબઈ. તો ત્યાં આજે ગરાકી છે. હવે કમૂરતા ખુલવાની તૈયારી છે કે નહીં? એટલે હવે માલ હાલશે પાછો. પણ હવે હમણાં પાછી 1 થી 2 દિનની રજા પડી જાય ને મકર સંક્રાંતિની, એટલે થોડુંક તકલીફ પડશે. પછી પાછું કન્ટિન્યુ થાય. હું કેવું તારું? હા, અનિકેત આવી ગયો. અશ્વિન કાકાને થોડીક તબિયત એમની મજા કરીને અશ્વિન કાકા થોડા ગરમ થઈ ગયા. એમ જો આગળ હા મામા નહોતા. એટલે એમાં એમડી નો કઈ વાંક નતો, અશ્વિન કાકાનો જ વાંક હતો. એટલે એ તો હું હતો એટલે વાંધો ન આવ્યો. સમાધાન કરી નાખ્યું છે. એટલું બધું થઈ ગયું છે તો થોડુંક વધારે માથાકૂટ થઈ ગઈ હતી. એટલે બધું પતાવી દીધું ટાઈમ ટુ ટાઈમ. બહુ વાંધો ન આવ્યો. ભાઈ ટેમ્પો લઈને આવ્યા કે નહીં? અત્યારે 2 માલ ઉતારે છે. તો બોલો આજની સરણી નવી તમારી. જોયું નહીં બધું. એવું હતું આજ? સવારનું આવું નવું છે. તાપમાન ગરમ એવું છે. એમાં આને બિચાડાને ખોટો ખીજાણા. મારે મહેશભાઈ લાઈટ વહી ગઈ. તમારે વહી ગઈ? મહેશભાઈ ની લાઈટ વહી ગઈ. ભાઈ તારે વહી ગઈ? એ ભાઈ તાર લાઈટ વહી ગઈ?
લાઈટ હોય મારે વહી ગઈ. તે બોલો મહેશભાઈ બીજું શું હાલે છે ભાઈ? પાછો પૈ થઈ ગયો શું કેમેરો હા કેમ એને શું થયું? કોને ખબર એની કઈ કેમેરો ભાઈ બંધ ઓલો કેમેરા વાળો અહીંયા જ છે કહી દો બેને. બોલાય તો બોલાય જલ્દી બોલાય જા મારી અહીંયા છે આમ જો ઓલા દાદા બેઠા છે એમડી મારે અહીંયા જ છે એમ જો ની કે કેમેરા વાળો એનો ઓલો કોમ્પ્યુટરમાં ડિવાઇસ ઉડી ગયો છે ને તે બોલાવ્યો છે. હા ચાલુ થઈ ગયો કાંઈ વાંધો ના. હાલો ભાઈ કેમેરા વાળો અહીંયા જ હતો અને લાઈવ ટુ લાઈવ પકડી લીધો. હું કેવું અનિકેત તાત્કાલિકમાં કેમેરા વાળાને ઝડપી લીધો છે. જો આ રીતનું આ જો આમ થઈ ગયું જો પાછ જો એ સારું થયું હાલ બોલાવ્યો ને તે આવે છે બેઠા લાગે એટલે તો ધીરુ દાદા બેઠા છે. જો આમ થાય છે કહી ગયા કે અમારે ભાઈ વિડીયો વધશે હો એમ કહી ગયા. આલે રોઈ લે આમ જો અમારી પાસે વિડીયો સબૂત છે ભાઈ. મને આ ભાઈ ઉપર બિછાડા ઉપર દઈએ આવે છે સવારનો એકલો કામ કરે છે અહીં કોઈ છે નહીં. બોલ તારી કઈ મદદ કરું? અરે ના ભાઈ કેમ એ જો આમ જો કેવો બિચારો બેહી ગયો સીધો. એટલે કયા બેઠો તો ને લડાઈ ગયું. એટલે ભાઈ કયાક આવું હોય કેતો ભાઈ અમારે કામમાં. મહેશભાઈ આજે અમારા સવારના એકલા હતા કેમ કે અશ્વિન કાકાની બધા આજે ટેમ્પોમાં નમા હતા ને અશ્વિન કાકાની સેટિંગ આવે નહીં મહેશભાઈને બહુ એટલે એ અહીંયા હતા. બાકી અમારા મહેશભાઈ હંમેશાની માટે ગોડાઉન એકલા જ હોય. શું કેવું મહેશભાઈ? બરોબર જ છે ને ભાઈ. તો કયો કઈ બીજું નવીનમાં હોય તો આજને તો સોનિયા ગ્રાહકો આવે તો માલ બાલ થઈ ગઈ છે એવું છે. એવું હાલો ભાઈ ગરાકી ધીમે ધીમે ચાલુ થયું એવું લાગે છે ને તને ભાઈ કે તને નથી લાગતું ભાઈ? નથી લાગતું હજી ગરાકી ચાલુ થઈ હોય એવું? ઓલા ભાઈને મૂકી દેતો હાલો ઓલા ભાઈને માલ મુકાઈ દો. હા પટાલ કેમ બાકી જો હાથ કરે ને છો એમ છે ભાઈ એનું ધ્યાન પડી જાય સીધું ભાઈ. હોકારે જવાબ દે ભાઈ. આ અમારા ઘરા ઘરે વાતચીત કરે છે ત્યાં બધી હુવાણ કરી ઓલા ભાઈ રાખડી જોઈએ લગભગ અહીંયા જ આવશે એક્ટિવા લઈને. આવે છે હો અહીંયા લો ક્યાં ઘેરે જવું છે ભાઈ? ભાઈ છે ને હાજરી તો આપી દીધી હોતો હોય કે મારે ઉતાવળ છે ઘેરે જવું છે. કાંઈ ભાઈ કે તેજી એવી તેજી કે મારે થોડીક સીટો એવી તો ઓલો કે તેજી એવી મારે આમ જો ઓલો આનંદભાઈ પટેલ નથી થોડીક સીટો એવી નહીં કે મારે તેજી એવી તેજી ભાઈ. તો કે લગભગ હવે બધાને તેજી ચાલુ થઈ ગઈ હો થોડીક સીટની વાત નથી. શું કેવું ઘણાઈને વેપાર મીંડો આવે શું કેવું તારું? મારે ફેર પડી ગયો આ છેલ્લા 2-3 દિવસથી તો મારે ફૂલ છે. એટલે હવે ભાઈ જેમ તેમ કમૂરતા ખુલ્લે એમ પછી લગ્નના કપડાં નવા કાઢવા પડે કે નહીં એટલે બધા લોકો ખરીદી કરવાનું પાછું ચાલુ થઈ જાય ને અમારી પાછો ધંધો ચાલુ થઈ જાય. તો ચાલો જઈ ઘરે હવે થોડીક વાર એમડી પાસે જવું છે હજી એકવાર શું કરે છે હવે ગ્રાહકમાં કદાચ ફ્રી થઈ ગયો હોય તો જાઓ એમડી પાસે ઘડીક મોજ કરીએ એની પાસે પછી જઈ ઘરે. ભાઈ અમારે મિલનભાઈ અત્યારે કોકની માથે ગરમ થઈ ગયા ફૂલે ફૂલ. બોલો મિલનભાઈ. બસ આજે ત્રીજી દુકાને વાળો છે મારો. હું છું ઓલરાઉન્ડર એટલે આપણે ગમે ત્યાં વાળો આવે તો બેવાનું વાવા જેવું. અવાજમાં કેમ તકલીફ છે થોડીક? અવાજમાં એવું છે કે થોડુંક ઠંડુ વાતાવરણ છે હા બરોબર છે એટલે શરદી ને એવું થઈ ગયું છે. મજા બગડવાના ચાન્સ છે પણ મજા આપણે બગડવા નહીં જોઈએ એવું છે કારણ કે 2026 આવે હા આખું વર્ષ આપણે બીમાર જ રહેવી એટલે મજા આપણે બગડે નહીં ને એવું આપણે કામ કરવાનું લાગે તો સુઈ જવાનું બસ એ આપણું કામ 31ના દિવસે. પછી ઓનલી ફોર ધંધામાં કામ કરવાનું ધંધામાં ધ્યાન દેવાનું. 31 ની આપણે માયા લગાડવાની છે નહીં. હમણાં આપણે ખોડિયાર જયંતિ આવે છે ને પાછી હા ખોડિયાર જયંતિ આવે છે. હા બસ એમ રામનવમી આવે ખોડિયાર જયંતિ આવે તો એ જવાનું હોય. આ તો ઓલા અંગ્રેજોના તહેવારો આવે ને એમાં જાય બધા માણસો. તહેવારમાં આપણે શું જાય છે પણ આ તો લોકો સમજે નહીં અત્યારનો યુગ છે પણ કાંઈ નહીં ભાઈ હવે મોજ કરો બીજો હું. મેં સવારમાં બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો ને ત્યારે મેં પણ આ જ શબ્દ કીધા હતા મિલનભાઈ. એવું છે એમ ને હા. મારા મગજનો માણસ છે
કેમ કે આપણો તહેવાર જ નથી તો આપણે 31 જઈને કરવાનું શું? કાંઈ નહીં. હા તો ખોટા ખોટા રૂપિયા બગાડવા અને 31 ઉજવવું એની કરતાં તો હમણાં ખોડિયાર જયંતિ આવે છે એના પછી રામનવમી છે તો ભાઈ એ ઉજવો નહીં, બરોબર ને? એ ઉજવો, એમાં તમે ભગવાનના નામ લ્યો. આ શું છે દારૂ બારૂ પીને મોજ કરી? એ આપને ન હોપે, શું કેવું? નો હોપે. શું કહેશો? સેવ મમરા ખાઈને ગાવા જવું. અરે તારે શું કહે મંદિરનો માહોલ હાલે છે તું અત્યારે સેવ મમરા ખાશો? મંદિર હતી તેથી છે પણ બપોરે જમવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે અત્યારે સેવ મમરા ખાવું. જોઈ લેજો ભાઈ તમે આ કેટલો ટાઈમ થયો ને કેટલા વાગે સેવ મમરા ખાઈને જોઈ ગયો તમે આ બધા ભાઈ. હજી ઘેરે જમવા નથી જવું? સામાન એટલું છે. હે સામાન એટલું છે, પાર્સલ નાખવાનું. ભાઈ મિલનભાઈને અમારા કામ જ એટલું છે હજી મુંબઈના પાર્સલ નાખવા જવાનું બાકી છે એવું છે એમ ને? હા. તો આજે હું આ કમલેશભાઈ ને બધા ફ્રી લાગો હોવ? કમલેશભાઈ તો ફ્રી છે, હા એ તો બિચારા અત્યારે ફ્રી થાય. તો તારે વાગે free થાય. બીજું કંઈ લઈ આવું તો કેમ કરું? એની 5 વાળા સેવ મમરા આપણું પેટ ભરાય. એવું છે તો બીજું કંઈ હોય તો કે નવીનમાં આજના દિવસે તું હમણાં કંઈ બ્લોગમાં આવતો નથી. મારા સબસ્ક્રાઈબર બધા એમ કહે છે મિલનભાઈ ક્યાં વહી ગયા એમ. મિલનભાઈ હમણાં એક પર્સનલ કામથી હમણાં થોડાક ભાઈ બીજી રહે છે. હમણાં મારું જોવાનું હાલે છે એવું છે? એટલે જોવા જવાનું હોય ને એવું બધું કરવાનું હોય. હા જોવા જતા હોય પણ મજા એમાં ઈ જ આવે. મિલનભાઈનું જોણ હાલે છે, હજી કંઈ નક્કી નથી થયું ભાઈ ક્યાં ફાઇનલ કરવાનું છે ઈ. જેમ 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 જોણ થાય એમ પછી ખબર પડશે. 5 જગ્યા છે એમાંથી એક જગ્યાએ ફાઇનલ કરવાની. 5 જગ્યાના આપણી પાસે બાયોડેટા છે. 5 જગ્યાના બાયોડેટા મિલન પાસે આવ્યા છે. એમાંથી એક બાયોડેટા મિલને ઓકે કરેલા છે એટલે સામેવાળા ઓકે કરે એની વાત છે. સામે વાળાની વાત નથી, મારે ઓકે કરવાની. અચ્છા એવું છે? તો સામેવાળા ભાઈ ઓકે જ છે, 5 ઓકે છે. તો 5માંથી મિલનભાઈને એક જ ઓકે કરવાનું છે. હવે એ જો ફાઇનલ થઈ જાય મિલનભાઈ એમ કહી દઈએ કે હા ભાઈ ઓકે એટલે આપણે મિલનભાઈનો મસ્ત મજાનો ચાંદલો ગોઠવવાનો છે મોટા પાયે સુરતની અંદર. ત્યારે જરૂરથી વિડીયો આવશે. તમારે કોઈને મારી હારે મેરેજ કરવા હોય ભાઈ અને તમને કોઈ વિડીયો જોતા હોય ને એમાંય કોઈ અમને ઈચ્છા થાય છોકરો જોઈને કે ભાઈ મારે મેરેજ કરવા છે તો મારા ફોનમાં અથવા મારા ઇન્સ્ટાગ્રામમાં અથવા મારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરજો એટલે હું આ ભાઈનું તમને ટોટલ લિસ્ટ મોકલી દઈ બાયોડેટાનું. પછી તમે આગળ વિધિ કરજો, બરોબર ને મિલનભાઈ? જો ભાઈ એને લગ્ન કરવાનો ફૂલ શોખ છે જ, એ તો ફાઇનલ જ છે. કેમ કે લગ્ન કરવાનું એ નામ લો ને એટલે એના મોઢા પર ઉત્સવના સાથીઓ પૂરાઈ જાય છે ભાઈ. જો કેવો મસ્ત આનંદ કરે છે. તો ક્યાં સુરતની અંદર જોવા ગયો તો કે બહાર બીજા સિટીમાં ક્યાંય? સુરત જો ભાઈ આપણે બધા જોવા બધા નહીં જો એક જ જગ્યાએ. એવું છે? તો ચાલો ગાઈસ આપણે હોતું પતી ગયું ને હવે આપણે રૂમે જઈને થોડુંક કામ પતાવી દઈએ આપણું અને પછી સૂઈ જઈએ. તો ચાલો આપણે આ લોકને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ખુલ્લા ફૂલ મોજ આવવાની છે જીવનની અંદર. બાકી જવા બધા અત્યારે ઘર બાજુ જવા પ્રયાણ કરે છે તો આપણે પણ હવે આપણું કામ હકેલી લઈ અને આપણે પણ જઈએ રૂમે હવે. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. ચાલો બાય બાય.